દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે વકફ સુધારા કાયદાની માન્યતાને પડકારતી અરજીઓ પર આજે વચગાળાનો ચુકાદો આપ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે સમગ્ર કાયદા પર સ્ટે મૂકવામાં નહીં આવે. જો કે કેટલીક ધારાઓ પર રોક મૂકવાનો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે વકફ સુધારા એક્ટ 2025માં કલમ 3 સબક્લોઝ આર, 3 સબક્લોઝ સી અને 14 જેવી જોગવાઈઓ અયોગ્ય છે, જેથી તેના પર રોક મૂકવાનો નિર્ણય લીધો છે. તો આવો જાણીએ સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. દેશભરમાં ખૂબ ગાજેલો વકફ સુધારા એક્ટ 2025, જેની પર હવે સુપ્રીમ કોર્ટે આ કાયદાની માન્યતાને પડકારતી અરજીઓ પર વચગાળાનો ચુકાદો આપ્યો છે. વકફ બોર્ડની સંરચના પર ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે બોર્ડમાં રાજ્ય સ્તરે વધુમાં વધુ 3 બિન મુસ્લિમ સભ્ય રહી શકશે, અર્થાત બોર્ડના 11 સભ્યોમાં મુસ્લિમ સભ્યોની બહુમતી આવશ્યક રહેશે. આ ઉપરાંત વકફ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મુસ્લિમ હોવા જોઈએ, સાથે જ રાજ્ય બોર્ડમાં 3 થી વધુ બિન મુસ્લિમ સભ્યો રહેશે નહીં. સુપ્રીમ કોર્ટે વકફ સુધારા એક્ટ 2025ની કલમ 3 સબક્લોઝ આર પર રોક લગાવી દીધી છે, જે મુજબ વકફ બનાવવા માટે વ્યક્તિએ 5 વર્ષ સુધી ઇસ્લામના અનુયાયી હોવા જરૂરી હતું. આ જોગવાઈ ત્યાં સુધી સ્થગિત રહેશે જ્યાં સુધી રાજ્ય સરકારો કોઈ વ્યક્તિ ઇસ્લામના અનુયાયી છે કે નહીં એ નક્કી કરવા માટે નિયમો ન બનાવે. કોર્ટે વકફ એક્ટ 2025ની એક કલમ પર પણ રોક લગાવી છે કે જેમાં સરકાર દ્વારા નિયુક્ત અધિકારીને નક્કી કરવાનો અધિકાર આપવામાં આવે છે કે વકફની મિલકતે સરકારી મિલકત પર અતિક્રમણ કર્યું છે કે નહીં. તો હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢીની પ્રતિક્રિયા સામે આવી છે. આવો જાણીએ તેમણે શું કહ્યું છે. शुक्रिया, ये बहुत अच्छा फैसला है और सरकार की साजिश और सरकार की मंशा पर माननीय उच्चतम न्यायालय ने बड़े पैमाने पर रोक लगा दी है, अंकुश लगा दी है. तो पूरे देश में अपनी ज़मीनें दान करने वाले लोग, धार्मिक कामों के लिए, सामाजिक कामों के लिए, जिनको ये डर था कि सरकार उनकी ज़मीनें लूटने की कोशिश करेगी, फौरी तौर पर उनको बहुत बड़ी राहत मिली. 5 साल का भी जिक्र किया है सुप्रीम कोर्ट ने कि इस्लाम का अनुयायी होना जरूरी नहीं है. नहीं, सरकार डिसाइड कैसे करेगी? आप फ्रेम कैसे करोगे? रूल कैसे फ्रेम करोगे? आप कैसे तय करोगे कि कौन 5 साल से प्रैक्टिस कर रहा है? ये तो आस्था का विषय है, ये तो अंतर्मन की बात है. तो माननीय उच्चतम न्यायालय ने इन तमाम संवेदनात्मक पहलुओं को और छोटे छोटे पहलुओं को देखा है. तो मैं बहुत खुश हूं और मुझे अच्छा लग रहा है. एक बहुत बड़ी लड़ाई है इस देश में वक्फ की ज़मीनों को बचाने की. हम उस लड़ाई को लड़ते रहेंगे. સુપ્રીમ કોર્ટે વકફ સુધારા કાયદા વિરુદ્ધ ફક્ત 5 મુખ્ય અરજીઓ પર આજે સુનાવણી કરી છે. આમાં એઆઈએમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસીની અરજીનો પણ સમાવેશ થાય છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા BR ગવાઈ અને જસ્ટિસ AG મસીની બેન્ચે આ કેસની આજે સુનાવણી કરી. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા અને અરજદારો તરફથી કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી અને રાજીવ ધવન દલીલ કરવા માટે હાજર રહ્યા હતા. તો વકફ સુધારા એક્ટ 2025 પર જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો તેને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.